મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વોલેન્ટરી બ્લડ બેંક વહાવી રહી છે સેવાની સરવાણી ગરીબ તેમજ થેલેસેમિયા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા વગેરે જેવા દર્દીઓને વિનામૂલ્યે બ્લડ પૂરું પાડવામાં આવી રહ્યું છે। ગરીબ દર્દીઓને પણ મફતમાં આ સેવાને આપવામાં બિરદાવી રહ્યા છે। નવીન બારોટ, ચેરમેન, મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વોલેન્ટરી બ્લડ બેંક। આજે વિશ્વ રક્તદાન નિમિત્તે મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું અને ઇન હાઉસ પણ આજે બોટલો કલેક્ટ કરવામાં આવેલી। આજે એવરેજ 60 બોટલ બ્લડ કલેક્ટ કરેલી છે, એની સામે 90 બોટલ બ્લડ ઇસ્યુ કરેલી। આ સંસ્થા 1984માં સ્થાપના થઈ અને આ એક વિચાર અમારા એક મેમ્બર્સને આવ્યો અને મેમ્બર્સને જે વિચાર આવ્યો એ વખતે એવું થયું કે મહેસાણામાં બ્લડની શોર્ટેજ પડે છે, માટે અમદાવાદથી લાવવું પડતું હતું। એ વિચારના ભાગરૂપે આ સંસ્થા શરૂ કરવામાં આવી છે। શરૂઆત 1984માં જ્યારે નાની જગ્યામાં માત્ર 3 રૂમમાં અમે બ્લડ બેંકની સ્થાપના કરી હતી। આજે અહીંયા 18 રૂમો માટે વ્યવસ્થા બ્લડ બેંકની કરેલી છે। 500 બોટલના એવરેજથી અત્યારે 17,500 બોટલ આપણે બ્લડ કલેક્શન ગયા વર્ષે 2023-24માં કર્યું છે અને સામે 36,000 બોટલ ઇસ્યુ કરેલી છે। આ સેવાકીય પ્રવૃત્તિનો વિચાર અહીંયા મહેસાણામાં જ્યારે બ્લડની અછત લોકોને પડવા માંડીને એના માટે અમદાવાદ જવાનું થયું ત્યારે આ જેસીસ સંસ્થાના હોદ્દેદારોને એવો વિચાર આવ્યો કે આપણે આવી સંસ્થાની સ્થાપના કરવી જોઈએ અને લોકસેવાના ભાગરૂપે આ ચેરિટેબલ ટ્રસ્ટથી વોલેન્ટરી બ્લડ બેંક શરૂ કરવામાં આવ્યું છે। આ સંસ્થામાંથી વર્ષે એવરેજ 35,000 થી 36,000 વ્યક્તિઓને લાભ મળે છે અને એ લાભ આપને કદાચ નવી લાગશે। અમારી પાસે લેટેસ્ટ ટેકનોલોજી વાળું મશીન HIV, HBC અને HCVનું છે। માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે 42.5 લાખ રૂપિયાનું સેન્ટ્રીફ્યુઝ મશીન અમને 100% ગ્રાન્ટમાંથી આપેલું છે। અત્યારે અમારી પાસે નવી ટેકનોલોજી જોઈએ તો ઓટોમેટિક સેપરેશન એ કરીએ છીએ અને સાથે સાથે ગ્રુપિંગ અને ક્રોસ મેચ એ ફૂલ્લી ઓટોમેટિક મશીન ઉપર કરીએ છીએ। જનતાને અમે એટલો સંદેશો આપીશું કે રક્તદાન કરવાથી ક્યારેય કોઈને નુકસાન થતું નથી અને માટે રક્તદાનની પ્રવૃત્તિને વધારેમાં વધારે બહોળું સ્વરૂપ આપી એક વ્યક્તિ રક્તદાન કરે છે તો 3 વ્યક્તિઓને જીવન મળે છે। તો હું એક અપીલ પ્રજાને કરીશ કે રક્તદાન માટે હંમેશા આપ સર્વે આગળ આવો અને જ્યારે જરૂર પડે ત્યારે અમને આમાં સહકાર આપો। રક્તદાન દિવસ છે 14મી જૂન। આજે આખા વિશ્વમાં રક્તદાન કરીને એને ઉજવવામાં આવે છે। માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી, તો એ આ માનવ સેવાના રૂપે જે ઘટ પડે છે એ આજે લોકો રક્તદાન કરીને ઉત્સાહભેર ભાગ લેશે। આજે વિશ્વ રક્તદાન દિવસે પોતાનું રક્ત આપી એક માનવ જિંદગી બચાવશે। આપણી સંસ્થા મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંક ચાલે છે, જે સને 1984થી સંસ્થા ચાલે છે। સંસ્થા દ્વારા થેલેસેમિયા અને હિમોફિલિયા પેશન્ટોને વિનામૂલ્યે બ્લડ પૂરું પાડવામાં આવે છે અને સિકલ સેલ એનિમિયા એ બાળકોને બી આપણે બ્લડ પૂરું પાડીએ વિનામૂલ્યે અને પ્લસ કોઈ ગરીબ બાળક પેશન્ટ હોય તો એને બી સંસ્થા દ્વારા મફત બ્લડ પૂરું પાડવામાં આવે છે। સંસ્થા દ્વારા આપણે જે બ્લડ લીધા પછીનો જે ટેસ્ટિંગ કરીએ છીએ, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, HIV, સિફિલિસ અને મેલેરિયા, 5 પ્રકારના રક્ત પરીક્ષણ કરવામાં આવે છે। તો એનો સંસ્થાને ખર્ચ આવે છે, એક બેગ લગભગ 1600 થી 1700 રૂપિયા ખર્ચ આવે છે। તો સંસ્થા એના ફંડમાંથી બાકીનો ખર્ચો ભોગવે છે અને પેશન્ટના સગા પાસેથી આપણે 1200 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ લઈએ છીએ। પણ કોઈ ગરીબ દર્દી હોય, સિવિલ હોસ્પિટલમાં હોય તો આપણે બધી હોસ્પિટલો સાથે MOU કરે છે આયુષ્યમાન કાર્ડમાં, જેથી એ દર્દીઓને એનો લાભ મળે છે અને જે તે દર્દી સાજું થઈને હોસ્પિટલથી ફરે છે। મોટાભાગે કેમ્પ ઓર્ગેનાઇઝર ઉત્સાહભેર કહેતા હોય છે, દિનેશભાઈ અમારે 200 બોટલ કરવી છે, 500 બોટલ કરવી છે। એક આખું ટીમવર્ક હોય છે ને રક્તદાતાનો એક ઉત્સાહ હોય છે કે ભાઈ આમનો કેમ્પ છે તો અમે બી આમાં ભાગ લઈએ। તો એ દિવસે 500 હમણાં એક કેમ્પ કર્યો તારીખ 26/5/2024ના રોજ આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટરમાં ભદ્રેશભાઈ એમના મદદની પુણ્યતિથિ નિમિત્તે રાખ્યો હતો। તો એમનો 500 બોટલનો ટાર્ગેટ હતો પણ લગભગ ઉત્સાહ વધી ગયો તો 720 બોટલ આપણે કેમ્પમાં કલેક્ટ કરી। અત્યારે ઉનાળાની અંદર રક્તની ખૂબ જ જરૂરિયાત હોય છે। આમ એવરેજ અમારે મહિને લગભગ 1100 બોટલ ઇસ્યુ થતી હોય છે, પણ ઉનાળામાં એ 1500 થી 1600 બોટલ ઇસ્યુ થાય છે। તો આ રક્તની અછતને પહોંચી વળવા માટે આવા નાના મોટા કેમ્પ કરીએ છીએ
હવે કેમ્પ ઓર્ગેનાઇઝરો પોતાના જન્મદિવસ, માતા પિતાની પુણ્યતિથિ નિમિત્તે આ રીતે લોકો રક્તદાન કેમ્પ કરીને લોકો ઉજવણી કરે છે અને ગરીબના આ થેલેસેમિયા, હિમોફિલિયા અને બીજા જરૂરિયાતમંદ દર્દીઓનો લાભ થાય એ હેતુથી એમના માટે કેમ્પનું આયોજન કરતા હોય છે. ના, એ એક ખોટી વાત છે કે રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન થતું નથી. સૌ પ્રથમ તો એનું વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ. પછી એનું રક્ત પરીક્ષણમાં એનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે. જો એનું હિમોગ્લોબિન 12.5 થી વધુ હોય તો જ એનું લેવામાં આવે છે. પછી એનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે. પછી એને હિસ્ટ્રી, કાઉન્સિલિંગ હિસ્ટ્રી હોય છે કે કોઈ સર્જરી કરાવી હોય કે બીજું હોય, કોઈ ટેટુ કરાવી હોય તો 6 મહિના સુધી રક્તદાન કરી શકાતું નથી. સર્જરી બાદ 1 વર્ષ સુધી રક્તદાન કરી શકાતું નથી. આ બધી પ્રક્રિયામાંથી પાસ થાય પછી જ બ્લડ લેવામાં આવે છે કે ભાઈ આ શુદ્ધ લોહી છે કે આની અંદર કોઈ બીજો ડિસીઝ નથી. અને રક્તદાન કરવાથી આપણું મેડિકલ પરીક્ષણ બી સાથે ફ્રીમાં થઈ જાય છે અને કોઈકની જિંદગી બચાવવાનો આનંદ પણ મળે છે. એ જે માનવ સેવાના મૂલ્યો જે સમજે છે. ફર્સ્ટ ટાઈમ રક્તદાન કેમ્પ માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે ગામડે ગામડે એમના સમૂહમાં બ્લડ ડોનેશન કેમ્પ કરીએ. આજે કોઈને ઇમરજન્સી જરૂર હોય ત્યારે બ્લડ આપવા માનસિક તૈયાર ના હોય પણ એના ગામમાં સમૂહમાં કેમ્પ હોય ત્યારે ઉત્સાહભેર ભાગ લેતો હોય છે. તો અમારું એક જ સૂત્ર છે, ફર્સ્ટ ટાઈમ ડોનર ઇઝ અ લાઈફ ટાઈમ ડોનર. તો આ સૂત્રનો અમે અનુસરીએ છીએ અને લોકોને સમજાવી ફર્સ્ટ ટાઈમ ડોનેટ કરાવીએ છીએ. પછી એ લોકો એમ કહે છે કે આ તો સામાન્ય વસ્તુ છે, આમાં 5 મિનિટનો સમય લાગે છે. તો પછી હસતા હસતા બ્લડ આપે કે હવે હું નિયમિત આપવા આવીશ. એ રીતે ભાગ લે છે અને આમના આમ રક્તદાતાઓનો ઉમેરો થતો જાય છે.